માળિયાહાટીના અમરાપુર ગામે કે મોરી હાઈસ્કૂલ ખાતે ધોરણ 10ની પરીક્ષા શરૂ થતાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો। માળિયાહાટીના અમરાપુર ગામે ધોરણ 10ની પરીક્ષા શરૂ થતાં કે મોરી સ્કૂલના કેન્દ્ર નંબર 1 ખાતે માળિયાહાટીના મામલેદાર કે વાળા સાહેબની ઉપસ્થિતિમાં સ્કૂલ સ્ટાફ તેમજ મામલેદાર કે વાળા સાહેબે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી 191 વિદ્યાર્થી ભાઈઓ બહેનોને પ્રવેશ કરાવ્યો। 9 બ્લોકમાં 191 વિદ્યાર્થી ભાઈઓ બહેનો પરીક્ષા આપી રહ્યા છે। ધોરણ 10ની પરીક્ષામાં કોઈ પણ જાતની ગેરરીતિ ન થાય તે માટે સતત બાજ નજર રાખવામાં આવશે તેવું મામલેદાર શ્રીએ જણાવ્યું। માળિયાહાટીના પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્ર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તે માટે સ્કૂલ સ્ટાફ દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। મારું નામ કે વાળા, મામલતદાર માળિયાહાટીના। આજરોજ તારીખ 27/2/25ના એસએસસીની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે કે મોરી હાઈસ્કૂલ અમરાપુર તાલુકો માળિયાહાટીના ખાતે ઓબ્ઝર્વર તરીકેની કામગીરી મને સોંપવામાં આવેલ છે। અત્યારે બધા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે અને એને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। બધા વિદ્યાર્થીઓની ચકાસણી કરી અને કોઈ પણ પરીક્ષાલક્ષી સાહિત્ય ન લઈ જાય તેની તકેદારી રાખવામાં આવેલી છે અને શાંતિપૂર્ણ રીતે પરીક્ષા શરૂ થાય તેવું આયોજન કરવામાં આવેલું છે। પરીક્ષામાં કોઈ પણ ગેરરીતિ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવેલી છે। થેન્ક યુ। પંકજ કારિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ માળિયાહાટીનો। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।